આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પોલીસના અધિકારીઓને સાથે રાખી મીટિંગ કર્યા બાદ પોલીસની અલગ અલગ ટીમો બનાવી વાહનોનું ચેકિંગ હાથ ધર્યું, જેમાં શંકાસ્પદ વાહનોની તપાસ કરી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા ચૂંટણી અગાઉ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, ત્યારે સુરત શહેરના તમામ પોલીસ મથકની ટીમ ઉપરાંત એસઓજી, પીસીબી સહિતની ટીસીબી સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા શહેરમાં સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને સુરતના સંવેદનશીલ વિસ્તારો સહિત 33 રૂટ પર ફૂટ પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જેમાં 12,719 વાહનોનું ચેકિંગ કરાયું છે અને 510 શંકાસ્પદ સ્થળોનું પણ ચેકિંગ કરાયું છે। સુરત શહેરમાં પ્રજાને સુખ, શાંતિ અને સલામતીનો અનુભવ થાય એના માટે અને ઇલેક્શન પણ હોય, સીપી સાહેબની સૂચના અને અમારા સેક્ટર સાહેબનું માર્ગદર્શનથી અમે આખા સુરત સિટીમાં વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ રાખ્યું છે। તો એમાં અમારા ઝોન 1 વિસ્તારમાં આજે દરેક પોલીસ સ્ટેશનમાં એક રૂટ નક્કી કરવામાં આવ્યો હતો અને દરેક રૂટ પર પીઆઈ પોતે હાજર હતા। જે પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પીઆઈ છે એ સેકન્ડ પીઆઈ અને અમારા બંને એસીપી અને હું ઝોન 1 ડીસીપી અમે તમામે અમારા જે રૂટ આવતા હતા એ રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું અને રૂટ પર આવતા એમસીઆર, હિસ્ટ્રી સીટર, ટપોરીઓ અને જે પણ અસામાજિક તત્વો હતા એ તમામને ચેક કરવામાં આવ્યા છે। આખા રૂટમાં ક્યાં લાઇટની જરૂર છે, ક્યાં સીસીટીવી કેમેરાની જરૂર છે એનો પણ સર્વે કરવામાં આવ્યો છે અને એ સિવાય એ રૂટમાં આવતા જે સ્થાનિક લોકો છે, સ્થાનિક આગેવાનો છે એમને પણ મળીને એમની સાથે પણ ચર્ચા કરી છે કે તમારા શું પ્રશ્નો છે, તમારી શું મુશ્કેલીઓ છે, અમે તમારી સાથે છીએ। તો એમની રજૂઆત પણ કોઈ હોય તો એ પણ તમામ પીઆઈએ, એસીપી સાહેબે અને અમે લોકોએ સાંભળી છે અને અત્યારે જે 9:30 થી 11:30નો સમય છે એ સમયમાં અમે વાહન ચેકિંગ કરીએ છીએ કે જેથી કરીને કોઈ ચપ્પુ, છરી કે ધોકા લઈને નીકળતા હોય એવા અસામાજિક તત્વો હોય એને અહીંયા ચેક કરવામાં આવે છે અને બીજા જે કોઈ નશીલા પદાર્થનું પણ હેરફેર ના થતી હોય એના માટે આ વાહન ચેકિંગ અત્યારે ચાલુ છે। ઝોન 1 ડીસીપી ભક્તિ ઠાકર અને એસપી પીકે પટેલ અને એસપી વિપુલ પટેલ અને ઝોન 1 માં આવતા 5 પોલીસ સ્ટેશન પીઆઈ સાથે વરાછા પોલીસ સ્ટેશન, કાપોદ્રા પોલીસ સ્ટેશન, પુણા પોલીસ સ્ટેશન, સારોલી પોલીસ સ્ટેશન અને સરથાણા પોલીસ સ્ટેશન હદમાં આવતા તમામ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।